વોટ્સ ધ ડિફરન્સ બિટવીન ધીઝ 4 વર્ડ્સ? બહુ કન્ફ્યુઝન થાય છે, પણ આજે તમને કન્ફ્યુઝન દૂર થઈ જશે. આ બધા વર્ડ્સ લેટિન ઓરિજિનના છે. ચાલો શીખીએ. અલમનસ. અલમનસ એ સિંગ્યુલર વર્ડ છે, રિફર્સ ટુ અ મેલ ગ્રેજ્યુએટ, એટલે કે માત્ર પુરુષ સ્નાતક માટે વપરાય છે. ફોર એન એક્ઝામ્પલ, જીતેશ ઇઝ એન અલમનસ ઓફ ગુજરાત યુનિવર્સિટી. Alumni. Alumni is used for both male and female graduates. Alumni is the plural form of the alumnus. એટલે કે alumni બંને પુરુષ અને મહિલા ગ્રુપના સ્નાતક માટે વપરાય છે. પણ મોટા ભાગે પુરુષ ગ્રુપ સ્નાતક હોય એના માટે alumni વપરાય છે. ફોર એન એક્ઝામ્પલ, જય એન્ડ દીપક આર alumni ઓફ ગુજરાત યુનિવર્સિટી. અલમના. અલમના એ માત્ર મહિલા સ્નાતક માટે વપરાય છે. ફોર એન એક્ઝામ્પલ, સી ઇઝ એન અલમના ઓફ ઓક્સફર્ડ યુનિવર્સિટી. લાસ્ટ બટ નોટ લીસ્ટ, અલમની. અલમની ઇઝ ધી પ્લુરલ ફોર્મ ઓફ અલમના. રિફર્સ ટુ અ ગ્રુપ ઓફ ફિમેલ ગ્રેજ્યુએટ્સ, એટલે કે મહિલા ગ્રુપ સ્નાતક માટે વપરાય છે. ફોર એન એક્ઝામ્પલ, બોથ હર સિસ્ટર્સ આર alumni of MS યુનિવર્સિટી. સિમ્પલ રીતે યાદ રાખીએ તો અલમનસ એ સિંગ્યુલર ફોર્મ છે માત્ર પુરુષ સ્નાતક માટે. એનું બહુવચન થશે અલમનાઈ. પણ હા, એ પુરુષ માટે વપરાય છે અને મહિલા માટે પણ વપરાય છે. પણ મોટાભાગે આપણે યાદ રાખવાનું કે પુરુષ સ્નાતક માટે વપરાશે. નેક્સ્ટ જોઈએ અલમના. અલમના એ માત્ર મહિલા સ્નાતક માટે અને એનું બહુવચન થાય અલમની. સમજાણું?